છે તો આ જે કંઈ બી ટેક્સની જે ડિટેલ જે આપ જણાવી રહ્યા છો તો એમાં ટેક્સની જે કોઈ બી રચના છે તો એમાં એઝ અ બિંગ અ લેડી અથવા તો ગૃહિણીઓને આમાં કોઈ અસર પડતી હોય છે અથવા તો કેવી રીતની આની અસર થતી હોય છે? હવે જેમ કે આપણે એક સિમ્પલ વસ્તુની વાત કરીએ, આજકાલ જીએસટી એ શબ્દ લોકોની માટે જાણીતો શબ્દ થઈ ગયો છે. અને જીએસટીની જ્યારે વાત કરીએ, ત્યારે જીએસટી દરેકે દરેક વસ્તુઓની ઉપર લાગે અને એની અંદર જે છે વસ્તુઓ મોંઘી થાય. વસ્તુ મોંઘી થાય એટલે ગૃહિણી માટે ઘર ચલાવવું એ બહુ અઘરી વસ્તુ થઈ જાય. અને હું હંમેશા મારા ક્લાસમાં પણ કહેતો હોઉં છું અને આજે આપના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે મારી દ્રષ્ટિએ અમે ભલે બધા ટેક્સ એક્સપર્ટ કહીએ કે અર્થશાસ્ત્રી કે પણ સાચું અર્થશાસ્ત્ર શીખવું હોય ને તો એ ગૃહિણીઓ પાસેથી શીખવું જોઈએ. કારણ કે ગૃહિણીને તમે ગમે તેટલી અમાઉન્ટ એમના હાથમાં મૂકો અને એમાં જો એમને ઘર ચલાવવાનું હોય તો એની આવડત જે છે એ ઇનબોર્ન આવડત હોય છે એ અને કદાચ એ વિનીત સ્કિલ સર જે છે અહીંયા હું આપને રોકું પણ એ કદાચ બચત કરીને બતાડશે, મારું એવું કદાચ જે બચત ઓબ્ઝર્વેશન છે. બચત કરીને બતાડશે. અને હું હંમેશા એ વસ્તુ કહું છું કે જ્યારે ઘરમાં પુરુષ મંથનો મહિનો પૂરો થવા આવ્યો હોય અને ત્યારે જે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોય કે પૈસાની તાણ ચાલતી હોય ત્યારે 5 થી 10 હજાર રૂપિયા એના હાથમાં અચાનક મૂકી શકે એ ગૃહિણીનું કામ છે. અને એ ગૃહિણી કરે એ પૈસા આપણી નજરની આજુબાજુ જ હશે પણ તે છતાં પણ તમારા હાથમાં નહીં આવે. અને એ બચત જે છે એ તમને બહુ મદદ કરશે. એ બચત પ્લસ એની સૌથી મોટી અસર હું જો કહું ને કે તાજેતરનો જ દાખલો લઉં કે જ્યારે નોટબંધી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કરી તો એનો સૌથી મોટું ઉદાહરણ આ કહી શકાય કે ગૃહિણીઓએ મેક્સિમમ જે કોઈ બચત હતી એ ટાઈમે કદાચ દેખાડી, કદાચ જે હું આપની પાસેથી સમજી રહ્યો છું એમ. નોટબંધી વખતે તો સાહેબ મિરાકલ હતું. કારણ કે ઘણા બધા પતિઓને મેં એટલે સુધી સાંભળ્યું કહેતા કે ભાઈ અમારા જ ઘરમાં આટલા પૈસા પડ્યા હતા અમને ખબર પણ નથી. એટલે મેં જ્યારે કહ્યું કે હું આ વસ્તુ માનું છું અને એના પર ખાસ ભાર પણ મૂકું છું કે અમે એમબીએ કરો કે ગમે તે કરો પણ ગૃહિણી જે બચત કરીને બતાવી શકે એ બચત તમને કોઈ એમબીએના ક્લાસમાં નહીં શીખવા મળી હોય તે છતાં પણ તે કરી શકશે. એટલે એ માટે ગૃહિણીઓની અંદર તો એ સ્કિલ છે જ. અને જ્યારે પરોક્ષ ટેક્સ આવે છે ત્યારે એની અંદર દરેકે દરેક ગૃહિણીને એની અસર થતી હોય છે. ઇન્કમ ટેક્સમાં કદાચ ચલો ઇન્કમ ના લાગતી હોય એટલા માટે એના લીધે ન લાગે, પણ પરોક્ષ ટેક્સમાં તો દરેકે દરેક વ્યક્તિ દરેકે દરેક વ્યક્તિને એની અસર થતી હોય છે. એટલે ગૃહિણીઓ એમાં સૌથી જટિલ રીતે આમ સમસ્યાનું સમાધાન કરી શકે એવું મારું માનવું છે. એક વિનીતભાઈ